જરૂરી નથી કે મંદિરમાં જ ભગવાનનું નામ લઈ શકાય. આવી રીતે કોઈ પણ કાર્યમાં ભગવાનનું નામ લઈ એ કાર્યને ભક્તિ સાથે જોડી ઉત્તમ કાર્ય બનાવી શકાય છે. અલ્યા રમેશ, આ લોકડાઉનમાં કોઈ પ્રસંગ છે કે શું? અલ્યા અમને આમંત્રણ નહીં? ના ભાઈ, પ્રસંગ હોય તો તમારે હવે ના થોડી કરાય. તો આટલા બધા લાડુ કોના માટે? અરે ભાઈ, આ લાડુ તો ગાય કૂતરા માટે છે. પણ એ તો આપણે ઉત્તરાયણમાં બનાવીએ છીએ, અત્યારે કેમ? ઉત્તરાયણમાં તો બધા બનાવે છે, પણ આ પરિસ્થિતિમાં ગાય કૂતરા ભૂખ્યા રહે છે, એટલે અમે આજે બનાવ્યા. નજીકના હોય એમને 3-4 દિવસ ખવડાવી શકાય. પણ 3-4 દિવસ પછી કોણ ખવડાવશે? આપણી પરિસ્થિતિ પ્રમાણે આપણે કરી શકીએ. અને પછી ભગવાન બીજા કોઈના મનમાં આવી પ્રેરણા ઊભી કરશે. અરે આ બધું બંધ કરો, માણસોનું વિચારો. ગાય કૂતરા નહીં ખાય તો શું ફરક પડશે? એમની શું જરૂર છે આ ધરતી પર? ભાઈ માફ કરજો, જે આપણા આજ અન્ન ખાઈએ છીએ એ જીવોના લીધે જ ખાઈએ છીએ, જે જીવોનું જ અન્ન છે. અરે ખોટી ફિલોસોફી છોડ ભાઈ, પોતાનું તો વિચાર. આવા ખોટા ખર્ચા શું કામ કરે છે? આ લોકડાઉનનું કોઈ નક્કી નથી. અરે તારે ખાવાના ફાફા પડશે, તારે ખાવાના ફાફા પડશે. આમાં કોઈ પુણ્ય નથી મળતું. મને વિશ્વાસ છે ભગવાન બધાનું કરે છે તો મારું પણ કરશે. અને હું કંઈ આ પુણ્ય માટે નથી કરતો, મને આમાં આનંદ મળે છે એ માટે હું કરું છું. તું તારે આ બધું ખોટી જીવદયામાં બધું વેડવ. મારે શું, હું તો આ ચાલ્યો, પણ આ 3-4 લાડુ મને પણ આપને, મારે પણ ખાવા છે. અરે 3-4 નહીં, 10 લાડુ લઈ જાઓ અને પ્રેમથી ખાજો. હવે બીજી વાર ગાય કૂતરાના આ લાડુ બનાવો ને તો ઘેર થોડા મોકલાવજો. ચોક્કસ ભાઈ. ચલો હું જાઉં છું, નરેશના ત્યાં ભાજીપાવનો પ્રોગ્રામ છે. ચલો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ